હેલો સ્ટુડન્ટ્સ, ઓનલાઈન લેક્ચર્સમાં આપ સર્વે સ્ટુડન્ટ્સનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્ર એમાં મધ્યવર્તી સ્થિતિના માપ આપણે ચાલુ છે. એમાં અત્યાર સુધી આપણે મધ્યક, મધ્યસ્થ, ભારિત મધ્યક, મિશ્ર મધ્યક એના વિશેનો અભ્યાસ કર્યો. લાસ્ટ લેક્ચરમાં આપણે મધ્યસ્થ વિશે પણ ભણ્યા. એમાં ખાસ કરીને સીએફ નું ખાનું બનાવવાની અને એટલે કે સીએફ એટલે કે સંચય આવૃત્તિનું ખાનું કેવી રીતે બનાવવું, ત્યાર પછી અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતી થી ઓછા થી વધુ આ મુજબના દાખલાઓ આપણે ભણ્યા. એ જ મુજબ હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. જૂના જે લેક્ચર મેં ભણ્યા એમાં જે લાસ્ટ લેક્ચરોમાં જે મધ્યસ્થ વિશે વાત કરી, મધ્યક વિશે વાત કરી એ આપણે 10મા ધોરણમાં ભણીને આવ્યા. હવે જે ભણવાનો છે આગળ લેવલે અભ્યાસક્રમમાં એ કદાચ ભવિષ્યમાં તમે ગમે તે જગ્યાએ જાશો અથવા કોઈ પણ ફિલ્ડમાં એ તમને જરૂર પડશે. હવે ખાસ જરૂરી શું છે અને ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો આના વિશે અભ્યાસ કરવાનો છે. તમારે પરીક્ષામાં યાદ રાખજો 2 પ્રકારના દાખલા પૂછવાના છે પરીક્ષામાં. વાર્ષિક પરીક્ષા હોય કે 6 માસિક હોય કે પછી પ્રિલિમ હોય, એમાં ખાસ કરીને 2 પ્રકારના દાખલાઓ પૂછતા હોય છે, બરોબર, અત્યાર સુધીના કોર્સમાં. તો હવે આપણે જે ભણવાના છીએ એ છે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો. સ્ટુડન્ટ્સ, ચતુર્થકોને ક્યુ વડે દર્શાવવામાં આવે છે, દશાંશકોને ડી વડે દર્શાવવામાં આવે છે અને શતાંશકોને કેના વડે દર્શાવવામાં આવે છે? પી વડે. ચતુર્થકોને ક્યુ, દશાંશકોને ડી અને શતાંશકોને પી વડે દર્શાવવામાં આવે છે. હવે જો સ્ટુડન્ટ્સ આના વિશે હું તમને ચર્ચા કરી અને માહિતી આપું. આની પહેલા પણ મેં તમને વાત કરી હતી કે આપણે લાસ્ટ લેક્ચરમાં કે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો ભણવાના છીએ. ચતુર્થકો એટલે શું? તો કે જેને 4 સરખા ભાગમાં વહેંચવામાં આવ્યા હોય. દશાંશકો એટલે 10 સરખા ભાગમાં વહેંચવામાં આવ્યા હોય અને શતાંશકો એટલે એને 100 સરખા ભાગમાં વહેંચવામાં આવ્યા હોય, બરોબર છે. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ છે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો. હવે આપણે એના દાખલા ગણવાના છીએ. સ્ટુડન્ટ્સ, તો મેઇન વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ. આપણે સૂત્રો તો આપણે આના ભણ્યા હતા. ફરી પાછું હું તમને યાદ અપાવી દઉં છું, એના માટે હું તમને સમજાવું છું. ચતુર્થકો જે છે, બરોબર, એમાં 2 પ્રકારના તમે જાણો છો, 2 પ્રકારના, એક અવર્ગીકૃત અને એક વર્ગીકૃત. તો એક અવર્ગીકૃત માટે જોઈએ, અવર્ગીકૃત, બરોબર, માહિતી માટે આપણે ક્યુ જે દર્શાવીએ છીએ તમે જાણો છો, જે એટલે 1 2 3. ચતુર્થકો કેટલા હોય? 3, Q1 Q2 અને Q3. n+1/4 નું અવલોકન. આ રીતના અવ એટલે આપણે બાંધી દીધું, ટૂંકમાં લખો તોય ચાલે, અવલોકન લખો તો પણ ચાલે. જ્યાં જે બરાબર 1 2 3 એટલે કે એક જો પહેલો ચતુર્થક પૂછ્યો હોય, Q1 પૂછ્યો તો અહીંયા 1 મૂકવાનું, Q2 પૂછે તો અહીંયા 2 મૂકવાનું, Q3 પૂછે તો અહીંયા 3 મૂકવાનું. આ તમે જાણો છો. એટલે આ રીતના આપણને મળી જશે. ત્યાર પછી વર્ગીકૃત માટે જોઈએ. સૌપ્રથમ અવલોકનોને કેમાં ગોઠવવાના છે? ચડતા ક્રમમાં. આ ભૂલાય નહીં તમારે. ત્યાર પછી Qj વર્ગ તમારે પહેલા તમારે શું કરવું પડશે? એમાં પણ વર્ગીકૃતમાં 2 પોઈન્ટ છે, એક અવર્ગીકૃત અને અસતત અને એક સતત માહિતી. અસતત કોને કહેવાય? કે જેમાં xi અને fi રકમ આપી હોય એને અસતત કહેવાય. ફરી પાછો બોલું છું, એટલે જ હું ખાલી એમને નથી બોલતો કે અસતત માહિતી, એટલે હું સાથે સાથે એ પણ કહી દઉં, કદાચ તમે ભૂલી ગયા હોય, યાદ ન હોય. તો અસતત એટલે xi ને fi જ હોય અને સતતમાં વર્ગ અને fi રકમ આપેલી હોય. તો આપણે અસતત માટે જોઈએ. અસતત માટે Qj બરાબર જે કૌંસમાં n+1/4 મું અવલોકન CF માં જોઈ નક્કી કરો, બરોબર. CF માં જોઈને નક્કી કરવાનું છે તમારે, જે બરોબર કે સંચય આવૃત્તિમાં તમારે જોવાનું અને જેમાં સમાય એની સામે તમારે xi માં તમારો જવાબ રહેશે. ત્યાર પછી સતત માહિતી માટે
એમાં તમારે QJ વર્ગ મેળવવાનો રહેશે. જે કૌંસમાં n ના છેદમાં 4 હું અવલોકન તમે CF માં જોઈ નક્કી કરવાનું QJ વર્ગ એટલે J બરાબર 1 2 3 તમે જાણો છો અમે લખાયું હતું. અને ત્યાર પછી તમારે સૂત્ર મૂકવાનું મોટું સૂત્ર મૂલોકન CF માં જોઈ નક્કી કરો. ત્યાર પછી તમારે QJ નું સૂત્ર મૂકવાનું. ત્યાર પછી L પ્લસ J કૌંસમાં n ના છેદમાં 4 માઈનસ CF upon F into C આ સૂત્ર આપણે બોલ્યા હતા. QJ બરાબર L પ્લસ J into n by 4 minus CF upon A into C નું સૂત્ર થાય છે. બરાબર, તો આ સૂત્ર મુજબ તો આ તમે ચતુર્થકો વિશે તમે ભણ્યા. આવી રીતે તમારે દશાંશકો શતાંશકો મેં તમને લખાવ્યા હતા, સૂત્રો સમજાવું છું. અને એવી રીતના અહીંયા ડી આવશે બધામાં ડીજે વર્ગ, ત્યાર પછી પીજે વર્ગ. એક જ યાદ રાખો ચતુર્થકો છે ને, ચતુર્થકો એ તમારા માટે Q1 Q2 અને Q3 આ ત્રણ છે. દશાંશકોમાં છે ને D1 D2 D3 D9 સુધી. અને શતાંશકોમાં તમે જાણો છો શતાંશકોમાં P1 P2 P3 P99 મળે. બરાબર, તો આ રીતના તમારે ભણવાનું રહેશે સ્ટુડન્ટ્સ. આટલું આપણે એનો અભ્યાસ કરવાનો છે. અને ફરી પાછું તમે કદાચ યાદ ન હોય, ફરી પાછું એનું રિવાઇઝ તરીકે તમને સમજાવી દો કે દશાંશકોમાં આપણે આ જ વસ્તુ ભણવાની છે. એમાં માત્ર ને માત્ર આવશે ડી, દશાંશકો ડી જે આવશે, બરોબર. અને અહીંયા 10 આવશે કારણ કે દશાંશકોને 10 સરખા ભાગમાં વહેંચવામાં આવે છે અને શતાંશકોને 100 સરખા ભાગમાં વહેંચવામાં આવે છે. ચતુર્થકોને 4 સરખા ભાગમાં વહેંચવામાં આવે છે. ચતુર્થકોને 4 સરખા ભાગમાં વહેંચવામાં આવે પણ હોય કેટલા? 3. દશાંશકોને 10 સરખા ભાગમાં વહેંચવામાં આવે છે, હોય કેટલા? 9. શતાંશકોને 100 સરખા ભાગમાં વહેંચવામાં આવે છે, હોય કેટલા? 99. આ જ રીતના તમે સ્ટુડન્ટ્સ લખજો ફરી પાછું, બરાબર. તમારી બુક્સમાં જાતે સૂત્ર બનાવજો. અને પેજ નંબર તમને કહી દઉં, એક 91 ઉપર આ સૂત્રો પણ લખેલા છે અને પેજ નંબર 91 ઉપર એ તમારે સંપૂર્ણ એનો અભ્યાસ કરી અને લખવાના છે. અને શરૂઆતમાં મેં તમને લખાવી પણ દીધા છે અને હું તમને સ્ક્રીન પણ એક મૂકીશ તમને સૂત્રોની, કે જેથી તમને ખ્યાલ આવશે. ઓકે, હવે સ્ટુડન્ટ્સ આપણે જે ભણવાના છીએ હવે એ દાખલાઓ આપણે ગણવાના છે. ચતુર્થકો વિશેના પહેલા આપણે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો આપણે દાખલાઓ ગણીશ અને તમને ખ્યાલ આવી જશે સ્ટુડન્ટ. બરોબર, તો તમારે રકમ લખજો તમે બધા અને હું લખાવું છું તમને. નીચેની માહિતી પરથી Q1 B7 અને P40 શોધો. બરાબર છે. હવે એમાં અવલોકનો લખાવું છું. બરાબર, અવલોકનો લખાવું છું, લખજો તમે. 32 28 47
63 71 9 60 10 96 14 31 148 53 67 29 10 62 40 80 અને 54 સ્ટુડન્ટ્સ સૌ પ્રથમ આ રકમ લખી ત્યાર પછી આ રકમને શું કરવાની છે તમારે ફરી પાછું તમે સાંભળજો શું શોધવાનું કીધું છે નીચેની માહિતી પરથી Q1 D7 એટલે કે પહેલો ચતુર્થક સાતમો દશાંશક અને 40મો શતાંશક શોધો એટલે સ્ટુડન્ટ્સ એમ કહેવા માંગે કે એક જ રકમ ઉપરથી ત્રણ દાખલાઓ પૂછ્યા ત્રણ રકમ ચતુર્થકો દશાંશકો અને શતાંશકો ત્રણેય વસ્તુની તમને માહિતી આપી નીચેની માહિતી પરથી ત્રણેય 32 28 47 63 71 9 60 96 90 91 30 61 32 63 54 67 40 80 અને 54 આ બધી રકમ જે છે એને આપણે પહેલા શું કરીશું સ્ટુડન્ટ ચડતા ક્રમમાં ગોઠવીશું બરોબર તો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા પહેલો આપણે લખવાનું આન્સર અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા બરોબર અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે સૌથી નાનામાં નાની સંખ્યા ગોતો પહેલા સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે આમ જોવાની તો કે 9 એનાથી મોટી સંખ્યા કઈ જોવો જોઈએ તો કે 10 કેટલી વાર આપ્યા છે બે વાર તો બે વાર લખવાનું પહેલા તમારે ગણી લેવાય ટોટલ સંખ્યા જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 સંખ્યા છે યાદ રાખજો તમારી પાસે 20 સંખ્યા થવી જોઈએ એટલે પહેલા આપણે ચડતા ક્રમમાં લખીએ માની લો એક રકમ ઓછી દેખાય અથવા તો ઓછી લખવાની તો આપણને ખ્યાલ આવી જાય ત્યાર પછી 9 10 10 હવે જો એનાથી મોટી સંખ્યા કઈ છે તો કે ભાઈ 14 છે એટલે 14 લખીશું ત્યાર પછી એનાથી મોટી સંખ્યા કઈ છે સ્ટુડન્ટ જોવો જોઈએ 14 પછીથી મોટી સંખ્યા 9 10 14 28 28 દેખાય છે બરાબર 28 છે ત્યાર પછી એનાથી મોટી સંખ્યા 29 ત્યાર પછી એનાથી મોટી સંખ્યા કઈ છે સ્ટુડન્ટ્સ તો કે ભાઈ 31 ત્યાર પછી આવશે 32 થોડુંક કષ્ટ પડશે થોડુંક પેલું થશે કે ભાઈ આપણે ગોતવી કે એમને શું પણ આમ એકવાર ગોતાઈ જાય એનું જ મેઇન છે મહત્વ 32 ત્યાર પછી એનાથી મોટી સંખ્યા 32 થી મોટી સંખ્યા આપણી પાસે 29 31 32 એનાથી મોટી સંખ્યા આપણી પાસે છે 40 બરોબર ત્યાર પછી એનાથી મોટી સંખ્યા 40 થી મોટી સંખ્યા આપણી પાસે છે 47 ત્યાર પછી એનાથી મોટી સંખ્યા છે આપણી પાસે 53 ઓકે ત્યાર પછી એનાથી મોટી સંખ્યા 53 થી મોટી સંખ્યા આપણે જોવાની છે કે 53 થી મોટી સંખ્યા કઈ છે તો કે 54 પછી સંખ્યા કઈ છે આવશે તો કે 60 ત્યાર પછી પછીની મોટી સંખ્યા કઈ છે તો કે આપણે જોઈ લઈએ 62 ત્યાર પછીની સંખ્યા 62 પછી આપણી પાસે કઈ છે તો કે 63 ત્યાર પછીથી તમારી પાસે મોટી સંખ્યા કઈ છે જોઈ લ્યો જોઈ તો કે 67 ત્યાર પછી કઈ સંખ્યા છે તો કે 71 ત્યાર પછીની સંખ્યા કઈ છે તો કે 80 ત્યાર પછીની સંખ્યા કઈ છે તો કે 96 અને ત્યાર પછીની સંખ્યા કઈ છે તો કે 148 હવે આપણે તમારે જોવું પડશે કે ભાઈ આપણે જેટલી સંખ્યા તમે લખી છે એ બધી સંખ્યા ચડતા ક્રમમાં તમે લખી નાખી છે કે કેમ
એ તમે જોવાનું છે તમારે ખાસ. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. હા, બરોબર છે. તો કે જેટલી તમને રકમ આપી છે એ ચડતા ક્રમમાં જ્યારે ગોઠવો ત્યારે એકવાર વેરીફાઈ કરી લેવા. હવે આપણે દાખલો ગણીએ. પહેલા Q1 વર્ગ. જો પહેલા Q1 શોધવાનું. એના માટે સૌપ્રથમ અહીં લખી નાખ્યું n બરાબર કેટલા છે? 20 અવલોકનો છે. n બરાબર કેટલા અવલોકનો છે સ્ટુડન્ટ્સ? 20 અવલોકનો છે. એટલા માટે આપણે 20 લખીશું. બરોબર. હવે આપણે પહેલા Q1 મેળવવાના છે. n+1 ના છેદમાં 4 મું અવલોકન. બરોબર. આ રીતના તમારે લખવાનું. n બરાબર કેટલા આપ્યા છે? તો કે 20. 20 + 1 ના છેદમાં 4. 20 ને 21 ના છેદમાં 4 મું અવલોકન. હવે સ્ટુડન્ટ્સ તમારે 20 ને 21 ના છેદમાં, હવે તમારે કેલ્ક્યુલેટરમાં 21/4 તમે ભાગાકાર કરો છો. 21/4 એટલે 5.25 મું અવલોકન આવ્યું. બરાબર. ભાગાકાર કર્યા 21/4 એટલે 5.25. હવે 5.25 મું અવલોકન હોય જ નહીં આમાં. આમાં તો બધી રકમ પૂર્ણાંક કહેવાય. આ પહેલું અવલોકન, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. તો 5.25 મું અવલોકન ન મળે ત્યારે એના માટેની બહુ સરસ મજાની ટેકનિક છે. સાંભળજો. Q1 બરાબર 5 પૂર્ણાંક છે એટલે 5મું અવલોકન બાંધી દેવાનું આ રીતના, પ્લસ 0.25 કૌંસમાં છઠ્ઠું અવલોકન માઈનસ 5મું અવલોકન. આ રીતના તમારે બાંધી દેવાનું રહેશે. હવે જો 5મું અવલોકન તમારે ગોતવાનું. હવે તમને એમ થાય કે દરેક વખતે 5.25 છે, આમાં જ આમ કરવાનું કે દરેક વખતે આમ કરવાનું? ના, બધી વખતે આમ જ. માની લો કે 6.37 છે તો શું થાય? છઠ્ઠું અવલોકન વત્તા 0.37. 6 પછી શું આવે? તો કે 7. 7મું માઈનસ છઠ્ઠું. માની લો કે 10.25 છે તો 10મું અવલોકન વત્તા 0.25 કૌંસમાં 11મું માઈનસ 10મું. દરેકમાં આ રીતના સૂત્ર રહેશે. હવે 5મું અવલોકન 1 2 3 4 ને 5. 5મું અવલોકન શું છે? તો કે 28. ત્યાર પછી છઠ્ઠું અવલોકન શું છે? 1 2 3 4 5 6. છઠ્ઠું અવલોકન 29 છે. 29 માઈનસ 28. પાંચમું અવલોકન 0.25. 29 માંથી 28 જાય તો 1. 0.25 એકુ 0.25. પહેલા હંમેશા બેનો ગુણાકાર કરવાનો. 28.25 આ તમારો જવાબ રહેશે. ઓકે. તો પાંચમું અવલોકન બતા તમને આ મેથડ આખી સમજાઈ ગઈ હશે કે કઈ રીતના આપણે આ લખીએ છીએ. હવે સ્ટુડન્ટ્સ આપણે Q1 મળી ગયું. હવે D7 મેળવવાનું છે. યાદ રાખજો. D7 વિશે આપણે હવે અભ્યાસ કરીએ. જો આ જ રકમમાં આ લખી નાખજો. Q1 તમે લખી નાખજો. હવે આપણે D7 બીજો પોઈન્ટ આપણે સ્વીકારીએ. હવે આપણે સ્ટુડન્ટ્સ D7 વિશે અભ્યાસ કરીએ. D7 એમાં 7 કૌંસમાં n+1 ના છેદમાં 10 મું અવલોકન. જો Q1 હતું એટલે બાજુ 1 લખી કઈ ફેર ન પડે. 1 કૌંસમાં n+1 ના છેદમાં 4 હતું. યાદ રાખજો. ચતુર્થકોને 4 સરખા ભાગમાં આવે. દશાંશકો છે માટે 10 સરખા ભાગમાં વહેંચવામાં આવે છે. હવે 7 D7 છે. n બરાબર કેટલામું જોઈએ છે? જો 7મું n બરાબર 20 છે આપણી પાસે. 20 ને 21. 21 ગુણ્યા 7. 7 એકુ 7. ત્યાર પછી 7 દુ 14. 147 ના છેદમાં 10 મું અવલોકન. 147 ભાગ્યા 10 કર્યા એટલે 14.7 મું અવલોકન. હવે સ્ટુડન્ટ્સ આપણે આખું મેં તમને કીધું એમ પોઈન્ટમાં તો 14.7 મું તો અવલોકન હોય જ નહીં આપણી પાસે. તો હવે આપણે શું કરવાનું છે? પહેલા 14 મું અવલોકન એ પૂર્ણાંક છે પ્લસ 0.7 આ 0.7 એમ લખવાનું પ્લસ કૌંસમાં 15 મું અવલોકન માઈનસ 14 મું અવલોકન. બરોબર.
તો તમને હવે આમ ખ્યાલ આવી ગયો કે હા સાહેબ હવે અમને સમજાઈ ગયું કે 14.7 છે તો 14મું અવલોકન વત્તા 0.7 કૌંસમાં 15મું માઇનસ 14મું એક બાદ બાકી આ રીતના. તો 14મું અવલોકન ગોતીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. 14મું અવલોકન કેટલા છે તો કે 62. બરાબર. 15મું અવલોકન શું થશે 63 માઇનસ 14મું 62. 62 પ્લસ 0.7 63 માંથી 62 જે કેટલા થાય 1. 62 પ્લસ 0.7 એકુ 0.7 એટલે 62.7 આ તમારો જવાબ રહેશે. 62.7 તમારો જવાબ રહેશે. સ્ટુડન્ટ્સ આ પણ તમે લખી નાખજો. અને હવે પછી લાસ્ટમાં P40 40મો શતાંશક વિશે આપણે અભ્યાસ કરવાનો છે એ આપણે ભણીશું. હવે આપણે 40મો શતાંશક જોઈએ છે એટલે P40 40 કૌંસમાં 40મો છે એટલે 40 કૌંસમાં n+1 ના છેદમાં શું આવશે સ્ટુડન્ટ્સ 100. વેરી ગુડ. શું કામ 100 આવશે કારણ કે શતાંશક છે. શતક મળી આપણે નથી કહેતા શતક એટલે 100 સરખા ભાગમાં વહેંચવામાં આવે. n બરાબર કેટલા છે તો કે 20 + 1 છેદમાં 100. 20 ને 21 ના છેદમાં 100. 21 ચોકુ 84 840 છેદમાં 100. મીંડું ગયું એટલે 8.4મું અવલોકન થયું. 8.4મું અવલોકન. હવે આપણે 40મું અવલોકન મેં કીધું કે 8.4મું તો અવલોકન હોય જ નહીં તો આપણે 8મું અવલોકન વત્તા 0.4 4 બોલી કે 40 બોલી બે એક જ છે. કૌંસમાં 8 પછી શું આવે તો કે 9મું અવલોકન માઇનસ 8મું અવલોકન. બરાબર. 8મું અવલોકન શું છે સ્ટુડન્ટ જોવો જોઈએ 1 2 3 4 5 6 7 ને 8 32. 9મું અવલોકન શું છે 1 2 3 4 5 6 7 8 ને 9 40 માઇનસ 32. 40 માંથી 32 જાય તો 8. 0.4 ગુણ્યા 8 કરો 8 ચોક 32 3.2 આવશે કારણ કે એક પછી પોઈન્ટ છે. 32 ને 3 35.2. 40મું અવલોકન આવશે 35.2. તો આ તમારો જવાબ રહેશે. સ્ટુડન્ટ્સ તમને આ દાખલો આખો સમજાઈ ગયો હશે કારણ કે સૂત્રો પણ આપણે લખાવ્યા સમજાવ્યા અને એ પણ તમને સમજાઈ ગયા હશે. અને આખો દાખલો વ્યવસ્થિત રીતે તમે લખી લેજો અને સમજી પણ લેજો બરાબર 2 વાર એટલે જેથી તમને દાખલો આવડી જાય. એટલે આ અવર્ગીકૃત માહિતી છે એટલે બધા જ દાખલા આ જ પ્રકારે હોય. માની લો કે ત્રીજો ચતુર્થક કે તો આગળ Q3 લખવાનું 3 કૌંસમાં n+1 ના છેદમાં 4 લખવાનું. માની લો કે 5મો દશાંશક કે અથવા તો 9મો દશાંશક કે અથવા તો 8મો દશાંશક કે તો 8 કૌંસમાં n+1 ના છેદમાં 10 આવશે. આ 40મો શતાંશક કીધો એના બદલે 90મો શતાંશક કે તો 90 કૌંસમાં અહીંયા 90 કૌંસમાં n+1 ના છેદમાં શું આવશે. સિસ્ટમ આની આ રહેશે. અહીંયા પોઈન્ટ આવ્યો તો પૂર્ણાંક તો છે નહીં આપણને 8.4મું તો 8મું આ બધે પૂર્ણાંક અવલોકન કહે એક પહેલું બીજું ત્રીજું તો 8.4મું અવલોકન કેમ મળે તો આપણે આ રીતના 8મું અવલોકન વત્તા 0.4 કૌંસમાં 9મું માઇનસ 8મું આ આખું સૂત્ર છે ઈ મુજબ તમારે દાખલો ગણવાના રહેશે. અને આના પછીના આપણે દાખલાઓ આપણે હવે પછીના લેક્ચરમાં વર્ગવાળો દાખલો કરાવીશ અસતત વાળો બરાબર. એના પછી વર્ગવાળો દાખલો તો તમને બધી સિસ્ટમના દાખલા આવડી જાય અને જેથી આ ચેપ્ટર સાવ સહેલું પડે. તો સ્ટુડન્ટ્સ તમને સમજાઈ ગયા હશે અને તમે લખી લેજો.